પોરબંદર નગરપાલિકાની હદમાં આવેલું ટોલ નાકું દૂર કરવા માટે પોરબંદરના 2 મંત્રીઓથી માંડીને ભાજપના પદાધિકારીઓએ રજૂઆત કરી છે। ત્યારે હવે બહુજન સમાજ પાર્ટીએ 10 દિવસની ચેતવણી આપીને જો ટોલ નાકું દૂર નહીં કરવામાં આવે તો અન્નનો ત્યાગ કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને 1 વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો છે। વેરા સહિતના તમામ નીતિ નિયમો મહાનગરપાલિકાને લાગુ થઈ ચૂકેલ છે। નિયમો અનુસાર મહાનગરપાલિકાની હદથી 10 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે પોરબંદર મહાનગરપાલિકાની હદથી ફક્ત 1 કિલોમીટરના અંતરે આ ટોલ નાકું આવેલ હોવા છતાં કોઈ પણ નિર્ણાયક કામગીરી કરી નથી। પોરબંદર વિસ્તારમાંથી ચૂંટાયેલ આવેલ 2 જનપ્રતિનિધિઓ રાજ્ય અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી તરીકેનો દરજ્જો ભોગવે છે, છતાં પણ તેઓને લોકોની પીડા જણાતી નથી। આથી તાકીદે આ ગેરકાયદેસર તરીકાથી ચાલતું ટોલ નાકું દૂર કરવા બહુજન સમાજ પાર્ટી દ્વારા રજૂઆત કરી છે। હું દિનેશ વ્રતલાલ માંડવિયા, મનપા પ્રભારી બહુજન સમાજવાદી પાર્ટી। અમોએ પોરબંદર મહાનગરપાલિકાની અંદર એક અરજી આપીને એલ્ટિમેટર આપેલ છે કે પોરબંદર શહેરમાં જેને મહાનગરપાલિકા બની ગયા 1 વર્ષ થઈ ગયું છે, આમ છતાં પોરબંદર વિસ્તારમાં જે ટોલ નાકું આવેલું છે હોનાના ગામ પાસે તે ગેરકાયદેસર હોય તે દૂર કરવાની માંગણી કરે। અમોએ પોરબંદર મહાનગરપાલિકાને અલ્ટિમેટર આપેલું છે કે મહાનગરપાલિકા બનતાની સાથે વનાણા ગામનો પણ પોરબંદર સમાવેશ કરી દેવામાં આવેલો છે। આથી કાયદા મુજબ શહેરથી 10 કિલોમીટરના અંતરે મહાનગરપાલિકાના વિસ્તારથી 10 કિલોમીટરના અંતરે ટોલ નાકું હોવું જોઈએ, પરંતુ કમનસીબીની વાત એ છે કે પોરબંદર વિસ્તારમાંથી 2 કેબિનેટ મંત્રીઓ રાજ્ય અને કેન્દ્રની અંદર બિરાજમાન હોવા છતાં આ ટોલ નાકું દૂર કરાવી શક્યા નથી અને પોરબંદરની પ્રજા વર્ષોથી 1 વર્ષથી વધારે સમય થયા લૂંટાતી આવેલી છે। ટોલ નાકું લૂંટ નાકું બની ગયું છે। અલ્ટિમેટમ આપેલું છે કે દિવસ 10 ની અંદર જો આ ટોલ નાકું દૂર કરાવવામાં નહીં આવે તો મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવું પડશે। મહાત્મા ગાંધી ચિંધ્યા ચાલી જે કાંઈ પણ થતું હશે કાનૂની રીતે તે પણ કાર્યવાહી કરવાની। જરૂર પડશે તો આંદોલન પણ કરવું। જો 10 દિવસમાં ટોલ નાકું દૂર કરવામાં નહીં આવે તો અમે અનશનનો ત્યાગ કરશું અને મહાત્મા ગાંધી ચિંધ્યા માર્ગે જ્યાં સુધી આનો અંત નહીં આવે ત્યાં સુધી લડતા રહેશું। અગાઉ પણ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ત્યારે દિવસ 10ની અંદર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે ના છૂટકે અને વિના વિકલ્પે અન્નનો ત્યાગ કરી આંદોલનની ચીમકી પણ આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।